લોકોને આવા પ્રવચનો સંભળાવતા, ભજનો સંભળાવતા અને ભિક્ષામાં જે કંઈ પણ લઈને આવતા એનો મોટો ભંડારો કરતા, જમવાનું બનાવતા અને આપણા જેવા ભક્તોને ખવડાવતા હતા. કેટલા ભાગ્યશાળી હશે જે શિરડીવાસીઓ જે એમના હાથે બનેલું જમવાનું મળ્યું હશે. આપણે તો આવા કાર્યમાં જે પ્રસાદ ખાઈએ છીએ એનો સ્વાદ ચાખી તો જ ખબર પડે તો એનો સ્વાદ કેવો હશે. ખરેખર આપણે તો અનુભવ કરીએ છીએ. અને જે સમયની વાત છે અને તેમાંથી પણ જે બચતું જે પશુ પક્ષીઓ છે એમને એક ઠીકરામાં મૂકીને ખવડાવતા હતા, કોઈ પણ રોક વગર. અને એ રીતે શિરડીના જે બાબા છે લોકોનો હરેક કામમાં મદદ કરતા, જે કોઈ પણ દુખિયાઓ આવતા, જે રોગોથી પીડાતા, જે રીતે વૈદ્યનું પણ કામ કરતા હતા. અને એ રીતે શિરડીમાં જે વસ્યા અને 60 વર્ષ રોકાયા. હવે જે કઈ એની લીલાઓ છે એના તરફ આપણે જઈએ તે પહેલા સાંઈ મહારાજ